અરે આજ તો પડી ગયો કાળા ઉનાળામાં વરસાદ. તો કેમ છો ડાયરો? મજામાં ને? આપડા બ્લોગ જોતા મજામાં જ હોય તો હવારમાં જોઈ લો ગાડીને 150 ખૂટા ઠેકાડ્યા જતો ને ત્યાં તો આપણને રસ્તા મળી ગયો વરસાદ ભાઈ. અને કાળા ઉનાળામાં વરસાદ આવ્યો તો ભાઈ સુરતમાં. અને ભાઈ આપડા પ્રતિકભાઈ ને ભાઈ કેયુર ને બે ને લઈને હું આવી ગયો દુકાને ભાઈ. અને જોઈ લો ભાઈ દુકાન ખોલી નાખી છે. અને પછી કરી નાખ્યા ઠાકર મહારાજ ના દર્શન હો ભાઈ. અને પછી અમારા હનુમાન દાદા ને કેમ બોલાય તો જય હનુમાન દાદા. અને પછી અમારા પ્રતિકભાઈ ડાવરાભાઈ ભાઈ બેઠા હતા. મેં કીધું બેહવું નથી, આપણે 24 નું ઝાડવું રેડી કરી નાખવી. તો અમારા ડાવરાભાઈ જોઈ લો તાર બાંધતા હતા. અને પછી આણપા અમારે નવા કુર્તા આવ્યા હતા એનું શૂટિંગ કરવાનું હતું તો અમે ત્રણે શૂટિંગ કરતા હતા. અને આણપા શાહ આવી ગઈ છે એટલે એક શાહ ઠપકા નાખવી આપણે. અને ભાઈ આપણે આ બાજુ કર્યો તો કુર્તાનો ખડકલો, કેમ કે આ બધા કુર્તા આપણે મોકલવાના છે અમદાવાદ, કેમ કે દેવરા ટ્રેન ની ત્યાં બ્રાન્ચ ચાલુ થઈ છે. અને આ બાજુ અમને ડાવરાભાઈ સલાહ આપતા જ અમે કઈ લેતા નથી. અને આ બધું અમારા પ્રતિકભાઈ ખૂણામાં કાંક કરે છે, કોને ખબર હું હાલે છે. અરે દેવા, યે ગડબડ હે બાબા. અને આ બાજુ આવી ગયું છે અમને એનું નાસ્તા પાણી. અને બધા થોડા ઉભા રહેવી તો બધા ઉભા દાબવા મીણ્યા છે એવી ઓ ભાઈ અમે. અને મજા આવી ગઈ છે. અને પછી ભાઈ અમારી પાસે કુર્તાની બીજી પેટર્ન આવી ગઈ છે તો આપણે એનું શૂટિંગ કરવાનું હતું. અને આ બાજુ અમારો ભણો સ્પ્રે અરે માથાકૂટ કરતો હતો, એ કે કાંઈ સ્પ્રેમાં વળશે નહીં. અને ભાઈ આ બાજુ ભાણાનો ભાઈ છે તાણો ભાઈ. અને જોઈ લો એ કે મારી તરફ વ્લોગમાં આવવું છે. અને આ બાજુ આવી ગયા છે પાજી ઓ ભાઈ, અમારે પંજાબથી સિકંદર પાજી આવ્યા છે ને એ કે જોઈ લો મારું જાદુગર તમને બતાવું છું. અને જોઈ લો એ પાજી છે ભાઈ. અને હાંસ પડી તોય અમારે ઝાડવાનું કામ પૂરું થયું નથી, તો કાલ કરશું ઝાડવાનું કામ. તો આવજો.